ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના 70મા જન્મદિનની ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। સિવિલ હોસ્પિટલ અને સેવા યજ્ઞ ખાતે દર્દીઓને ફૂડ વિતરણ સહિત દુબઈ ટેકરીમાં ભૂલકાઓને ટિફિન બોક્સ અને ભોળાવની ડેરા તલાવડી સેવા વસ્તીમાં ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું હતું। પેજ સમિતિના પ્રણેતા મજબૂત સંગઠન કરતા કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી। પેજ સમિતિના પ્રણેતા મજબૂત સંગઠન કરતા કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના 70મા જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સેવા યજ્ઞ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી શક્તિસિંહ પરમાર, શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર, તાલુકા મહામંત્રી જ્યોતિન્દ્રભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત આગેવાનો કાર્યકરો જોડાયા હતા। તો બીજી તરફ મક્તામપુરમાં આવેલ દુબઈ ટેકરીમાં પણ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનોના હસ્તે નાના ભૂલકાઓને ટિફિન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો બોલાવ જીઆઈડીસીમાં આવેલ ડેરા તલાવડી વિસ્તારમાં પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની બોટલ વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણની કીટ આપી। એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આપવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવામાં સૌ સહયોગી રહ્યા।